અહીંયા અમે ઉઠી ગયા છીએ. અભિભાઈ ત્યાં સૂતા છે, મોબાઈલમાં કંઈક મચડે છે. અને અમારા કિરણભાઈ નાવા જતા રહ્યા છે નીચે, કેમ કે આજે અમને ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. અમારે ઉઠવાનું તો એકચ્યુઅલી 4 વાગે અને અત્યારે વાગી ગયા છે 4:20. સો અત્યારે થોડીક ઉતાવળ છે, તો આજે થોડુંક વ્લોગમાં ડાયરેક્ટ પછી અમે મળીએ. ચલો. એ ગાઈસ ભાઈબંધ સવારે વહેલા ઉઠી ગયા અને હવે આ પેઢીની રાહ જોઈ રહ્યા અમે. એ એકલો બાકી એ અમે અહીંયા ટાઈમ પાસ કરી રહ્યા મોહનપુરા કંપામાં. સવારમાં જો આરતી ચાલુ હે, મસ્ત જોરદાર વાઇબ્સ આવેરી. પુનઃ પધારજો. આ મોહનપુરા કંપામાંથી એક્ઝિટ લઈ રહ્યા છીએ અત્યારે. થોડુંક મોડું થઈ ગયું છે. જ્યાં 5:30 પહોંચવાનું હતું ત્યાં 5:30 નીકળ્યા છીએ. બસ એટલું કઈ બહુ ફરક નથી, પણ વાંધો નહીં. અમે ઓલવેઝ છે ને એડવાન્સ પ્લાનિંગમાં જ હોતા હોય રહ્યા, એટલે અમારે હવે અમારી કને બેકઅપ ટાઈમ છે જ અત્યારે. હા, કેમ કે અમારે એક્ઝેક્ટ પહોંચવું છે 6:30, પણ વાંધો નથી. બેકઅપ ટાઈમનો ઉપયોગ કરી રહ્યા અત્યારે. અમે અહીંયા હવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. આપણે રૂપાલ કંપા છે. આ મંડપ, આ અમારો મંડપ છે. દિનેશ કાકાના ભોણો અહીંયા પહેરવાનો છે. અહીંયા ની પેણે રામેશ્વર પેણે. એટલે સોરી, રામેશ્વર પહેરવાનું છે. દિનેશ કાકા મોમે અહીંયા આપવાના છે. દિનેશ કાકા આવી ગયા છે. અમારા શેઠ દિનેશભાઈ આવી રહ્યા. અંકલ મને એક મળવાનો હારા કે મારા કિરણ, બાકી બધામાં નડ્યું. આ એક જ નથી નડ્યું મને. આમ ઘૂસી જવાય અંદર, આપણું પેટ અંદર જતું રહે. બિલકુલ બિલકુલ. હેલો મિત્રો, અમે હવે નાસ્તો કરવા બેઠા છીએ. મારા લગ્ન પહેલા આ અમારો નાસ્તો છે. આ મારા સખી મિત્રો બધા. મારા અહીંયા કેમેરા તૈયાર થઈ રહ્યા છે, સાફ સફાઈ થઈને. ઓર્ડરમાં આવ્યા છીએ ત્યાં કને એવું અંદરું બેઠું હા. અને આ અમારા કેમેરા બધું પડ્યું છે અત્યારે. શું અત્યારે અમે વરરાજાના પપ્પાની રાહ જોઈ રહ્યા છે. અત્યારે શું થયું કે મને વરરાજાની બેન કહેવા આવી કે ભાઈ મારા પપ્પાનું ફોટો પાડ લો, એ હાથમાં નહીં જલાય એમ. તો મેં કીધું હા લેતા આવો, પણ હું અત્યારે 15 મિનિટથી અહીંયા ઊભો છું, હજી વરરાજાના પપ્પા આવ્યા નથી, તો હું આગળ જઈને ચેક કરી આવું. ચલો ગાઈસ મળીએ. ગાઈઝ અમારી અહીંયા લગ્નની વિધિ ચાલી રહી છે. અમારા કચ્છી પટેલમાં આવી વિધિ આવે છે લગ્નની કરીને. એમાં કન્યાનો ભાઈ એ લગ્નિયા લઈને આવે, એને વધાવવામાં આવે છે. અમે તલોદનપુરાથી રૂપાલ જવા નીકળી ગયા છીએ ઓર્ડરમાં. ત્યાં આગળ રક્ષિતભાઈ, પેઢીભાઈ, અભી અને દિનેશભાઈ છે. મને કીધું શાંતિથી આવજે, વાંધો નથી. એટલે આપણે શાંતિથી નીકળ્યા છીએ. હવે લોકેશનથી નજીક જ પૂગી જશું. અમારા મિત્રો રક્ષિત, અભી, દિનેશભાઈ અને પીડી રાહ જોઈને ઊભા છે. ત્યાં આગળ ફોટોગ્રાફ ચાલુ છે. ગ્રીન બિલ્ડિંગનું પાર્ટીનું ઘર એ વ્હાઇટ કલરનું દેખાય, એ જ પાર્ટીનું ઘર છે. બસ ઓકે, હવે ટૂંક જ સમયમાં વળી જશું અહીંયાથી. અમારા દિનેશભાઈ ગાઈડન્સ આપે છે. અત્યારે અમારા કિશનભાઈ આવી રહ્યા છે અને તે હમણાં જ હોન્ડા સિટી લઈને આવ્યા છે. બહુ દૂરથી આવ્યા છે, એકલા આવ્યા છે. તો અમે એની રાહ જોઈએ છીએ અને હમણાં ફોન આવ્યો હતો કે બસ પહોંચવા જ આવ્યો છે. જો હવે પાછળ રસ્તો હતો, પાર્ટીના ઘરની પાછળ જ જવાનું છે અમને. ત્યાં અમારા ભાઈ બંધુ ઊભા છે અમારી રાહ જોઈને. આપણે મોટો ટર્ન લઈ લેશું અને વળી જશું. હવે બસ આ મિત્ર ઊભા છે આપણા પીડીની ગાડી લઈને.
એની બાજુમાં જ અડાડીને ગાડી મૂકી દઈએ આપણે. પીડી સેટ દરવાજો ખુલ્લો, આગળ પથ્થર ના આવે તો સારું ના કરે, અવાજ આવશે ધીમે રહીને. આ પીડી સેટ લવરી કરતા કરતા હવે કાચ ખુલે તો સારું, એનું મોઢું દેખાઈ જાય. કાચ નથી ઉતરતો, આખે આખા ગલીને આવી રહ્યા કિશનભાઈ. ઓકે, વાળ વાળ કપાઈને આયા છે કમ્પ્લેટ. કિશનભાઈ. જોઈ લો. હા બસ. ભાઈ જો અમારા સવારથી કોન્સ્ટન્ટ અમારા ફંક્શન ચાલુ હતા, એટલે હવે અમે બેઠા છીએ થોડી વાર રેસ્ટ લઈને બધા. દિનભાઈ આવી ચૂક્યા છે, કિરણભાઈ છે આજે ઓફિસમાં ગયા છે. હવે કિશન ને બધા છીએ અત્યારે, હવે જોઈએ છે શું કરીએ શું ના કરીએ એમ. હા, બપોરે પેલું શું જમણવાર વાળા ફોટોગ્રાફીનું કે છે, પણ એનામાં ગણતરી એવી થાય છે કે મંડપ વાળાને કહી દે 4 CCTV મારી દે, બધો જ જમણવાર અમે લઈ લઈએ. હા તારે શું યાર, એમાંથી અમે એડિટ કરી લઈશું, ના નહીં પાડતા અમે. હા મિત્રો અમે હવે અહીંયા જમવા આવી ગયા છીએ. સ્ટાર્ટર ચાલુ છે, પછી અમે મેન કોર્સમાં જઈશું. મસાલા પાપડ એન્ડ મંચાઉ સૂપ છે સ્ટાર્ટરમાં. કેવું હતું જમવાનું? બહુ જ ગજબ. તો તમે જમણવારનો વિડીયો પણ ના લીધો, એટલું બધું જમવાનું સારું હતું. ટાઈમ નતો, ટાઈમ જ નતો, ખાવામાંથી જ ટાઈમ ના આવે. જોરદાર હતું બોસ ખાવાનું. હેલો ગાઈઝ, અમે હમણાં સૂઈ ગયા હતા. હવે વરરાજા તૈયાર થઈને આવ્યા છે, તો એમનું શૂટ ચાલુ છે હમણાં. વિડીયો શૂટ ચાલુ છે, પછી કિશન ભૈયા ફોટો શૂટ લેશે. તો ગાઈઝ અત્યારે મામલું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો માવેરામાં બહુ બધી પબ્લિક અત્યારે બેસી ગઈ છે. આખું કિચોડી સ્કૂલ થઈ ગયું છે. અને આ અમારા કિરણભાઈ ગયા છે, પેલા કિશનભાઈ ત્યારે કેન્ડિડ કરે છે, રક્ષિતભાઈ સિનેમેટિક કરે છે, દિનેશભાઈ આમ અમારું ચાલુ બધા શૂટ બધાઈને બેસી રહ્યા છે. હેલો ગાઈસ, અહીંયા શૂટ કમ્પ્લીટ થઈ ગયું લાગે છે. અને હા, કેન્ડિડ ફોટોગ્રાફર છે ને ગેટિંગ રેડી ની ચર્ચા કરવી છે. આ ફ્રેમ પડી ને આ ગાડી, એના અંદાજ મુજબ આપણે ગેટિંગ રેડીનું થોડુંક અમે સેટઅપ રેડી કરી લઈએ ગાઈસ, પછી મળીએ. ચલો ટાટા બાય. અમારું અત્યારે ચાલુ થઈ રહ્યું છે. રક્ષિતભાઈ અત્યારે FPV મોડ ઉપર ગેટિંગ રેડી લે છે. અમારા વરરાજાની શેરવાની અહીંયા લટકાઈ દીધી છે. વરરાજાનું પેલી બાજુ શૂટ પણ ચાલી રહ્યું છે, એ કિશનભાઈ પાડી રહ્યા છે. ત્યાં સુધી અમે થોડુંક લઈ લઈએ. ચલો બીરોલ લે છે. ચલો ગાઈસ, યસ. અહીંયા હું બી જોઈ રહ્યા છે. વાઈટ. ચલો શૂટ અમારું ખતમ થઈ ગયું છે. વરરાજાનું બધું ઉતરી ગયું છે. આને કહેવાય વરાત ખણ્યું, અને એની અંદર છોકરાઓ હોય છે જે આવી રીતે લોનારી બને છે. લોનારી, હા. અને અત્યારે જુઓ પૈસા માગે છે. પૈસા મોઢા જોવાના. જો પેલા કાકા ભાઈની પૈસા લે છે. પૈસા જો કાકો પૈસા લે આલે પાછળથી કોડિયું પાકીટ કાઢ્યું. અલે પૈસા આલો, પૈસા અલે પેલો દેખાઈ ગયો. અત્યારે શૂટ ખતમ થયું છે અને હવે સીધો રાત્રે વરઘોડો છે. રાત્રે 8-8 વાગે વરઘોડો છે. તો અત્યારે અમારા કિશનભાઈ સ્ટોરીમાં મથ્યા છે, સ્ટોરી બનાવે છે. અને બીજું બધું કેમેરા મૂકીને અમે નાસ્તો વાસ્તો કરી આવીએ થોડોક, કેમ કે થાક્યા પણ છીએ અને ભૂખ પણ લાગી છે. મિત્રો અમે નાસ્તો કરવા આવી ગયા છીએ. અહીંયા પડીકાનો ખૂબ રૂપાલ કંપા પડીકા ઢગલા બંધ લઈ લીધા છે. અને પડીકા ગણવા આટું કરી ના રાખ્યું નીચે નાખ્યું.
પૂરું થઈ ગયું છે. વરઘોડો આગળ છે પણ અમે અમારું વર્ક કરી લીધું છે. અને બસ આ જો ફ્રેમો અમે બધી હવે પેક કરી રહ્યા છીએ. આ કિશનભાઈની બધી ફ્રેમ હતી તો એ ઘરે લઈ જવાના છે અને એ કાલે નથી આવવાના એવું કહે છે. તો શું તબિયત થોડીક ખરાબ છે એટલા માટે. તો કિશનભાઈ મળીશું ત્યારે બીજા વ્લોગમાં, બરાબર? ચાલો આવજો. અમે હવે ફાઇનલી નીકળી ચૂક્યા છીએ. હું પીડી, કિશનભાઈ અને અભી. કિશન અને અભી બીજી કારમાં છે હોન્ડા સિટીમાં અને અમે બંને અર્ટિગામાં છીએ. દિનેશભાઈ અને કિરણભાઈ બંને હવે વાઇન્ડ અપ કરીને નીકળશે થોડીક વારમાં. રણાસણ ઊભું રહેવાની વાત છે. ટી બ્રેક લઈશું કારણ કે લેટ નાઇટ છે એટલે ડ્રાઇવિંગમાં બહુ રિસ્ક લેતા નથી અમે. સો ચલો ગાઈશ, સીધા રણાસણ મળીએ. ગાઈસ જો અમે છે ને આ રણાસણ પહોંચી ગયા છે. અમારા ગાઈસીસ અબલો અને કિસો બંને જો ઉભા છે આ સ્વાદ રજવાડીમાં. આ દેખાય છે બોર્ડ, ભલે કર્ણાવત આઈસ્ક્રીમનું હોય. રાતના 12 અને 8 થાય છે. ટાઈમ તમને દેખાય છે. અમારા રક્ષિતભાઈ રહી ગયા હુआ. રક્ષિતભાઈ આજ હાલત કેવી છે તમારી? સારી છે, મસ્ત છે. આજે બહુ હેક્ટિક નતું, બધું કેવું છે આમ સ્મૂથમાં જતું. ટપાટપ. પીડીભાઈ અમારા જાતે જ ચા ગાળવા માંડ્યા છે કેમ કે ભાઈ ચા બનાવવામાં વ્યસ્ત છે. ના કાકા કોફી બનાવે છે કિશનભાઈ માટે. ઓકે સોરી, મારથી મિસ્ટેક રહી ગઈ. બધા વેઇટ કરી રહ્યા છે ચાનું ખૂબ જ. અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. થેપલા અને ચા દબડાઈને ઠોકીએ છીએ. કિશનભાઈ કોફી પીએ. કિશનભાઈ કોફી પીએ પાછા. કોફો થેપલા ઘા થઈ ગયા આયરું. તો ગાઈસ અમે રણાસણથી હવે ઘરે જવા નીકળી ચૂક્યા છીએ અને ઘણું જ લેટ થઈ ગયું, ઘણું બધું લેટ થઈ ગયું અને કાલે અર્લી મોર્નિંગ શૂટ છે પાછું. તો હવે અહીંયા જ આ બ્લોગ એન્ડ કરી રહ્યા અમે અને બીજો બ્લોગ કાલ સવારે તમને મળી જશે. આ બ્લોગ છે ને તો રાત્રે જ અમે એડિટ કરીને અપલોડ કરી દેનાર રહી. રાત્રે તમે જોવાનું ચાલુ કરી દેજો. સવાર પહેલો સ્ક્રોલમાં અમારો જ વિડીયો હશે, જોઈ લેજો, બરાબર? અને આવા જ સપોર્ટ કરતા રહેજો અમને. તો આવું નવું તમને અમે ફોટોગ્રાફરની લાઈફ બતાવતા રહેશું. અમારું BTS બતાવશું બધું કે અમે કઈ રીતના પોસ્ટ પ્રોડક્શનમાં કામ કરી રહ્યા, કઈ રીતનું અમારું ટીમ અપમાં કામ ચાલુ હોય બધું, એ રીતના અમારી ટીમ સ્કિલ ને બધું બતાવશું. આગળ જતાં ટ્યુટોરિયલ બી આવશે થોડા ઘણા, તો એ બી બતાવશું. એટલે ચલો તો હવે મળીએ કાલ સવારે. ઓકે બાય ગાઈસ.